હજુ પણ કેટલાક આદિવાસી સમાજના ગરીબ પરિવારો છે તે આવા ઝૂંપડાઓમાં વસવાટ કરી રહ્યા છે। માત્ર જે કેપેબલ આદિવાસી છે તે લોકો પાકા મકાનો બનાવી અને વસવાટ કરી રહ્યા છે। અમે અહીંયા આવ્યા છે આ ઝૂલામાં દેતી જે અંદર બાળક સૂતેલું છે, બાજુમાં બે બાઈઓ છે તે અહીંયા દર્શાવે છે કે આદિવાસી સમાજ તેમના ગામડાઓમાં કેવી રીતે ગરીબીની રૂપરેખાની અંતર કેવી રીતે તેઓ વસવાટ કરતા હોય છે। અહીંયા બતાવીશ કે જે પ્રમાણે ઘોડિયાની અંદર જે બાળક છે તે સૂતેલું છે, તેની બાજુમાં જે બાઈ છે તે છે અને નીચે બેઠેલી જે ટોપલું લઈને બેઠેલી જે આદિવાસી મહિલા છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। અહીંયા અલગ અલગ પ્રકારના તેમના ઉપકરણો જેવી રીતે જે દેશી ભાષામાં ધાર્યું છે, ટોપલું છે, આ તમામ પ્રકારનું જે સુપડું છે, આવા તમામ પ્રકારના જે ઉપકરણો છે તે પણ અહીંયા બતાવવામાં આવ્યા છે। સાથે જ જે એમના ઘરની અંદર ઝૂંપડાની બહાર જે પ્રમાણે જાનવરો જે પશુઓ તેઓ લોકો પાલતા હોય છે, એમાં બકરા હોય, બકરી હોય, સાથે જ બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, પાડા હોય, આવા તમામ પ્રકારના એ લોકોએ અહીંયા જે પશુઓ છે તે પણ મૂકવામાં આવ્યા છે। અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે મહિલા જે ઝૂંપડપટ્ટીમાં કેવી રીતે ચૂલો બાળી અને પોતાનું જે જમવાનું બનાવતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। અહીંયા ફેણો મૂકેલો છે, સાથે જ માટલું છે અને અલગ અલગ પ્રકારના જે એમના સાધનો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા જે આદિવાસી સમાજના જેવી રીતે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, આસામ હોય, આવા અલગ અલગ જે રાજ્યોમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે એ આદિવાસી સમાજનું કલ્ચર, તેમની રહેણી કરણી, આવા તમામ પ્રકારનું અહીંયા એક એક્ઝિબિશન તૈયાર કરી અને અહીંયા દર્શાવવામાં આવ્યું છે। સાથે જ જે બાળકો છે જે ગામડામાં તેમના ઘરની આગળ રમતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે બાળકો છે તેઓ પશુઓની સાથે અને રમતગમત કરતા હોય છે એ પ્રમાણેનું અહીંયા જે આખું છે દર્શાવવામાં આવ્યું છે। આદિવાસી મ્યુઝિયમ છે। આદિવાસી મ્યુઝિયમમાં અહીંયા આદિવાસી સમાજનું જે રહેણી કરણી છે, તેમની પ્રથા છે, જે જૂની પરંપરાઓ છે, તેમની ગરીબીની રૂપરેખા છે તે અંતર્ગત અહીંયા આ મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે।